નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત જિલ્લાના બારડોલી નજીક ઢુલિયા હાઈવે પર બે બસ વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। આ દુર્ઘટના બારડોલી તાલુકાના ઉવા અને માણેકપુર ગામ વચ્ચે બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। માહિતી અનુસાર ગુજરાત એસટી બસ અને મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે ગુજરાત એસટીની બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી। મહારાષ્ટ્ર ડેપોની બસ ધુલિયાના નવાપુર થઈને સુરત તરફ જઈ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી। બસ પલટી જતા તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ ઝડપથી ફેલાતા મુસાફરોની અફરાતફરી મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં 6 મુસાફરોના કરુણ મોત થયા છે। જોકે ઘાયલોની સ્થિતિને ધ્યાનમાં લેતા મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અકસ્માત બાદ મૃતકોના 6 મૃતદેહોને બારડોલીના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। અધિકારીઓ દ્વારા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને શોકની લાગણી જોવા મળી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।